ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ આ સ્પષ્ટ થાય છે। જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે, એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતિ કચેરીને અમે તાળાબંધી કરીશું। ગુજરાત સરકાર શિક્ષણને લઈ અને વિદ્યાર્થીઓને હિતને લઈને અવારનવાર સ્ટેજ ઉપરથી બણગા ફૂંકતી હોય છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી આ આદિજાતિના વિદ્યાર્થીઓને લઈને એક વિરોધ ચાલી રહ્યો છે। એ વિરોધના દ્રશ્ય હવે ખૂબ મોટા થઈ રહ્યા છે। રાજકોટથી વાત કરી તો યુવરાજસિંહ જાડેજા અને પાલનપુરથી વાત કરી તો NSUI અને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી અને તેમને શિષ્યવૃત્તિ ચાલુ કરાવવાની માંગ કરી છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર। ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો હતો, તેમાં વેકેટ કોટામાંથી મેનેજમેન્ટ કોટાની અંદર જતા વિદ્યાર્થીઓને લઈ જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને 50,000 જેટલા આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવો અન્યાય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તેમને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્ર અગાઉ જ જે સંસ્થા વેકેટ કોટાની અંદર વિદ્યાર્થીઓએ જે એડમિશન લઈ લીધું હતું, એટલે કે ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, ફાર્મસી હોય કે નર્સિંગ હોય, આવા અલગ અલગ કોર્સની અંદર વિદ્યાર્થીઓ એડમિશન લઈ અને પોતાનું ભવિષ્ય ઉજળું કરવા માટે જે કોર્સ કરી રહ્યા હતા, કોર્સની અંદર સરકાર દ્વારા તેમને ફ્રીશીપ કાર્ડ પણ આપવામાં આવ્યું। ફ્રીશીપ કાર્ડથી તેની અંદર જે શિષ્યવૃત્તિ જમા થવાની હતી એ શિષ્યવૃત્તિ ક્યાંય જમા થઈ નહીં અને કોલેજ દ્વારા અત્યારે વિદ્યાર્થીઓને ફી ભરવા માટેનું પ્રેશર કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ આ સરકારે આ યોજના બંધ કરી દીધી। તેનાથી એક સરકારની સામે વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। આવું કેમ કરવામાં આવ્યું તેને લઈને હજી કોઈ ખુલાસાઓ નથી થયા, પણ જે આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી તે વિદ્યાર્થીઓને અત્યારે શિષ્યવૃત્તિ હાલ મળી નથી, તેને લઈને કોલેજ દ્વારા તેમને પ્રેશર કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારે જ્યાં પરિપત્ર બહાર પાડ્યો હતો, જેના કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ ઉપર કોટા પ્રવેશમાં જે ફ્રીશીપ કાર્ડ આપવામાં આવે વિદ્યાર્થીઓને, ફ્રીશીપ કાર્ડ પણ આપી દેવામાં આવ્યા હતા। ફ્રીશીપ કાર્ડ આપ્યા બાદ વિદ્યાર્થીઓને એડમિશન પણ લઈ લીધું હતું, એડમિશન લઈ લીધું પણ ફીના પૈસા ક્યાંથી કાઢવા તેને લઈને વિદ્યાર્થીઓ અત્યારે અસમંજસની સ્થિતિમાં છે। વિદ્યાર્થી નેતા એટલે કે યુવરાજસિંહ જાડેજા સુધી આ મુદ્દો પહોંચે છે અને તેમને લઈને રાજકોટની અંદર તે આદિજાતિ વિકાસની કચેરી ખાતે હજારો વિદ્યાર્થીઓને સાથે રાખીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યાંથી શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ આ શિષ્યવૃત્તિને લઈ તે પણ એકવાર તમે સાંભળો। 2010થી આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ અત્યાર સુધી શરૂ હતી, જેમાં સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે। અને આની પહેલા અમે બિરસા મુંડા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને સરકારને ચેતવણી આપી ચૂક્યા છે કે 10 દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જે યોજના છે ફરીથી બહાલ કરવામાં આવે, કેમ કે જોવા જઈએ તો આ આપણા ટેક્સના પૈસામાંથી આ બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે જેનું ઓલરેડી બજેટ પણ ફળવાઈ ગયું હોય છે અને જે પ્રવેશ પ્રક્રિયા હોય શાળાઓની, કહી શકાય કે સંસ્થાઓની, એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે 28/10/2024ના રોજ જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો 10,000થી વધારે બાળકો એવા છે કે જે આ શિષ્યવૃત્તિના માધ્યમથી ભણી ગણીને આગળ વધી રહ્યા છે, શિક્ષિત બની રહ્યા છે, દીક્ષિત બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ સ્પષ્ટ થાય છે, કેમ કે આ જે યોજના અંતર્ગત જે કહી શકાય ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને 25% ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજનું બાળક આગળ ગણી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી શરૂ હતી, પરંતુ 28/10/2024ના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જો આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે એટલે કે જે શિષ્યવૃત્તિ છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવે તો વિધિને 5 દિવસની અંદર અમે ગાંધીનગર જે કઈ વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને અત્યારે જે આદિજાતિ કચેરી જે ઊભા છીએ એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતિ કચેરીને અમે તાળાબંધી કરીશું। યુવરાજસિંહે જે રીતના વાત કરી તેવી જ રીતના બીજી વાત કરી તો પાલનપુરની અંદર, પાલનપુરમાં NSUI અને કોંગ્રેસના દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી એ કચેરી ખાતે, કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને આ ધરણા પ્રદર્શન કરતી વખતે
પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘર્ષણ બાદ મામલો વિફરાયો અને કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપતી વખતે ત્યાંથી જે પ્રદર્શનો સામે આવ્યા તે બાદ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જ્યાં સુધી આ શિષ્યવૃત્તિ ફરી વખત ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગુજરાતના અલગ અલગ વિદ્યાર્થીઓને એકઠા કરી બિરસા મુંડા કચેરી ખાતે ગાંધીનગર ખાતે અમે પહોંચશું અને તાળાબંધી કરીશું અને ત્યાં જઈને વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું કહ્યું NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તે પણ એકવાર સાંભળો. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈને વધારે અન્યાય થયો હોય તો એ SC ST OBCના વિદ્યાર્થીઓ છે. જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે SC ST OBCના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશિપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશિપ 2010માં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો હતો, આ સ્કોલરશિપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ છીનવવાનું કામ કર્યું છે. ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ હતી, જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ કે જે વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા પર સ્કોલરશિપ આપવામાં આવતી હતી, એ સ્કોલરશિપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક મેલી નથી એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે. એટલા માટે આ લોકોની મેલી મુરાદ છે કે સ્કોલરશિપ બંધ કરી દેવાથી જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે, જે આદિવાસી વિદ્યાર્થી છે, તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં. ભાજપે સરકારી શિક્ષણની તો ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું. જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશિપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીનવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે. એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં NSUI અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન્ટ કોટામાં જે સ્કોલરશિપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવી શકે. એ હેતુથી આજે ગુજરાત NSUI દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ઘેરાવનો અને તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો. જે રીતના તેમણે કહ્યું કે અમારી માંગણી સાથે રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પરિપત્ર તાત્કાલિક રદ કરે અને જે વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લઈ શકાય તેવો પરિપત્ર ફરીથી જાહેર કરવામાં આવે ને વિદ્યાર્થીઓ જે અત્યારે શિષ્યવૃત્તિથી વંચિત છે તેમનું ભવિષ્ય અત્યારે ડહોળાઈ રહ્યું છે, અસમંજસની સ્થિતિમાં છે, ફી ભરવાના પૈસા નથી અને સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે પણ આવા પરિપત્રથી વિદ્યાર્થીઓનું અત્યારે હિત ક્યાંય જળવાઈ રહ્યું હોય તેવું લાગી નથી રહ્યું. તેને લઈ અને ફરી વખત એક સરકારને અપીલ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈ તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.